નથી રાજો ઓકન તો આવું છે એક પતંગ નહીં મરવાથી હો પગ ફરી જો મારા ઓછે શેડો પારે છે ઓ બાડિયાના કોટા ની નાખાઈ કર્યા તન ઢેર ના નાખતે ઓ કાઈન પર એ રહેતા ઈવન માઈ તો ખોતા તો માં ફૂટી હા દરિયા આવું તો હાલત પતંગ લઈને તન તો તાર મનમય તાપી હાલ સોપે આપરા કોને કાપો છે આ દરિયાન ત્યાં ને બધો કાપે છે હું કહું છું તારા બાપાઈ નહીં કાપે તો તું હું કાપે હું તો કાપી નાખોય ખાલી પૈસા આલજો પતંગ લેવા જવું તો પૈસા લું તાને કાપ કા એક પૈસો નહીં મારા પણ પેલા અરવિંદભાઈ જેવા મત પતંગ લાયા એ તો વેપાર કરવા લાવે છે વેપાર કરવા આપણે કોઈ નહીં વેપાર કરવો સોનો મોનો આપણે આપણો છોકરો જેટલો હોય કણ આઈને કૂદી પડે છે એના કરતા તું હોય પતંગ જોઈ રહ્યો અને પતંગ ઓમ જાય ઘર શેરી એટલે શેરી જતો રે પતંગ ચાર પોતા હાલ અને છોકરો લઈને જતો રહ્યો લૂંટવા દઉં તાને લૂંટવા જવાનો આપણે જઈ રૂ લઈ પણ મારા હાથમાં નહીં આપે તો બધા અલ્યા ગયડો શબ્દ આવજે મને બાર ખાઈ જાય છે મારા ભાગમાં કે રોટલી નહીં આપવા દે તો છોકરો ભાગમાં પતંગ તું આપવા દી ખરો પણ પેલો દલ્યો એ તો કોઈના હાથમાં નહીં આપે બધા પતંગ લઈને ફરતો હોય તો એરો મારો ઓરછો આખલા જેવો છે એરો નહીં આપવા દે તો માં ટેકી નાખવા ઓ ભાઈ આવો તો બે મેલવાની તો મારા વગર ના મેલું હો ગરમી જ કરવાની જોજો આપરા અને તા હું જાઉં લૂંટવા હો જાવ પર આમ બપોરે ખાવા નહીં આવું હા જાવ તો કશો ધન જાય હે આજ તો દારો ખાવા ના હોય તો મારા પગમાં રોટલો તો આવે કે આખો કશો વાતો નહીં આલે પસાયા ટેટિયા આલે પતંગ પસાર આવે તો દોડ અમુક પગમાં ઈજા ટેટિયા હાથમાં એ જોલે અલે ગલ્લે આ મારો ઓરછો હવારો વેલો ચીકર જોય ને આઈ જાય છે ચા પીવાય રતો નહીં તાણી આ તો ના હોય મોટા ધંધાવાળા તે પોકી જાય દાંતણે કરીને દાંતણે વૈકન પડી મેલી છે અને ચીકર ચોકર નીકળી ગયો છે ગમે તેમ ગોમત પોક્યો છે અરે બીજો ચોય નહીં ગયો હોય અલે કલ્યા ચોકર જોલે ધંધાવાળા ના હોય ચીકર આખો દાડો ચોકર ગોમમાં ફેર કરશે મારું ઓરછું આવે છે અમિયા આયો અલે ઓય મારો ઓરછો છે એવો જોસા તને 108 જતી હોય પોતાના ઘરની ખબર છે તને કે તારું ઘર હતું દોડતો પહોંચી ગયો છે એટલા બધા અલ્યા પતંગ લૂંટવા દો તો પતંગ લૂંટવા આખો દાડો ના કહું છું પતંગ લૂંટ કરે ને લે તારો જોવો ને પતંગ તો હું લાવી આલું છું તારે કેટલા જોઈ છે કે નહીં માને તો લૂંટવાનો એ લૂંટવાના પતંગ નહીં તારા હોફળ અને આ ઉતરણ છે કોકનો ઝઘડો લાવે ને મને નહીં ગમે હોફળ અને કોકનો ઝઘડો લાવે તો તને ભારે વગર નહીં દઉં ઘેર આ કીધું તને આટલા બધા લૂંટીને ભેગા કરવાના છે અલે યાર તારે પતંગ નહીં લૂંટવા તાર જે જોવું ને હું લાવી આલું છું પતંગ નહીં લાવવા પણ કોઈ જવા નહીં ઘરમાં બેસી જા લૂંટવાના તું તને કીધું ને એક વખત ઘરમાં જતો રહે લે અલ્યા પણ લૂંટવા દેતી ઘરમાં જતો રહે બે લૂંટવા નહીં બે ગરબો પડે જાય અલ્યા મારો ઓળખ્યો પોરે બધો નાટક કર્યો પોરે મારા ઓળખે પેલા છોકરાને અડફટમાં લીધો ને તે પોરે મારતો ઝઘડો થયો એવો ઝઘડો થયો ને તે બધી માથાકૂટ થઈ આખા મેલ્લામાં લડાઈ કરાવી અને તો એટલે કહું છું કે તું કઈ છે જ નહીં આનો ભાઈ તું જોલ્યા હું જઉં છું હેતરમાં જો તે પગ બાર કાઢ્યો ને તો ટોકો પાછી નાખી તારો આ કીધું હા હું જઉં ઘર મને પગ બાર ના કાઢતું મને આયા વગર આ તને કીધું ને કે મારે વગર નહીં રહું હા તને કીધું તો જતો ના પાછો અને આ તાઈ જેટલા બધા પતંગ તું જવા દે લૂંટવા દે અપોળો અયો પતંગ તો એક હાથમાં આવ્યો હા એક તો હાથમાં આવ્યો એ બીજો કપાય બીજો જવું છે કપોળો એ અમાય પાછો આય ઈ પતંગ લૂંટવા દોડું છે આવું કરી ગયો દોડી મારો કમ નહીં આ પતંગ મી લઈ લીધો છે એ તારા પતંગ નું કામ ને દોડી નું કામ નહીં ના દોડી ઘેર છે આપણો એ દોડી ચેલી નળ છે રે ખબર છે પેલા એ પક્ષી આવીને બેસે તો કપાઈ નહીં જાય ઓહો તે લઈ લે દોડી લઈ લે અને લૂંટવાની વરખ લૂંટવા તો દોડી હાથી ગુમ થોડો કરી અને
દેતો અરગાઈને બાળી કૂટવાની હા લઈ લે બસ પતંગનું જ કામ દોયડીનું કામ નહીં તો હું બાળી છે દોયડી આખા ગામમાં છે તારી ખબર છે મારા ઓળખ્યા પતંગ લઈ લઈને આવી જઈશું અને દોયડી નાખી દીધી લ્યો એટલે પેલા પક્ષી આવે શું હાલત થાય આ તમારો એક દાડાનો શોખ આવી આખી જિંદગીની પથારી ફરી જાય કે હા ખબર જ નહીં પડતી ગોડન ઓ મારા ઓળખ્યા આ દોયડો કેટલો લબી છે આ પતંગ હારો લાગે છે અને દોયડો વચ્ચે કે ના ઓલે મેલીને જતા રહેતા છે મારા ઓળખ્યા ભરે ફોનમાં મગજ રાખે છે આ દોયડો નહીં વેઠતો હું દેખાતો નહીં તને અરે દેખોણ જ નહીં કાકા હું નહીં દેખોનો અલે અમને મરી જો હો આ ગોખળો કપાઈ જાય અને આગળ પેલું લગાવવાનું રાખો કે યાર અત્યારે વિસનગર જ જવું લગાવી દેવાનું હું વિસનગર જઉં છું થોડું તો વિચારો આ દોયડો હું ખેંચતો તો મારા ઓળખ્યા આ ઉત્તરાયણના દાડા પતંગ હારા લાગે છે ને દોયડા ઓમ લોબા કરીને જતા રહેશે સારું કર્યું ખેંચ લીધો મને ઉભો રાખ્યો ને ઘણું ના કપાઈ જો તાર ભાઈ એ આ આગળ પેલું લગાવવાનું રાખો અત્યારે હાલ 80 રૂપિયાનું મળતું છે કદાચ 80 ના 100 રૂપિયા થતા હે આ વિસનગર જ જવું અત્યારે લગાવી દઉં પેલા જતા વેડી લગાવી દઉં હા તે ફોનમાં થોડું ઓછું રાખો આને ફોને ફેંકી દીધો બસ ઓવા નકર પછી હમણાં આ તો હું હતો ના હતો હમણાં ઓમ નામ કરતા જતા હતા તો ગળું કપાઈ ના દો તમને વાત સાચી વાત તાણી હા રડો હું ફોનમાં ઓછું મગજ રાખો અને આગળ જોવાનું રાખો આવા દોયડા પડ્યા હોય ઉત્તરાયણના દાડે વાત સાચી અને આગળ પેલું તો લગાવી જ દઈએ હું તો કહું છું અત્યારે જતા પહેલા જ લગાવી દઉં તાણી મારા વર્ષે હોના જેવા કેટલા હશી આ દોયડો તો જોતા નહીં તો સારું થયું હું ભાડી ગયો ને પેણીથી આવ્યો ને ભેટવાનું ચાલુ કર્યું હા નકર આ તો આમ ફોનમાં જતા હતા એટલે અમને ઘોઘળો કપાઈ ના જોત ઓયનો હમણાં તાણી એટલે ભાઈ લગાવવાનું રાખો પેલું આગળ 80 રૂપિયાનું મળે છે એ 80 રૂપિયામાં શું થાય તમને આ તો કોઈના હાથમાં ના બાંધો મારો તો ભરવાનો થા આઈ ગયો તો એક તો લૂંટ્યો બીજા ઉડી થી જલ્દી ને તો ઉતારવા દે નકા બીજા લઈ જાય આખા બધા લૂંટીને તો બાપા તો આટલા બધા લૂંટ્યો નાખી દે ઉતરી દો કપવાનો પતંગ ખાઈ નાખ્યું બીજા બે બે લૂંટેલા પતંગ ખાઈ નાખ્યા બોલીએ આયુ આ તો હાવ તો એક તોતી બંધેલો તો ન કઈ એ ફાઈ ના આ તું આવ લેવા આ તો આવું તો નહીં માર વચ્ચે દાનો હો ઉતરોણ ફેલ કાઢી ઉતરોણ ના 300 રૂપિયા ખર્ચો કર્યો છે લાડવામાં મારી ઓળખીએ ખોડ ને નાખી દેખું નાખ્યું આ તો હું કરવાનું મારા જોતો તો મારે ચોકાનો પાછો આડે હું એક તો મારા પેલો એવો ચાવ છે જોતા જી કરે જે વાળે નહીં ખાવા લાડુ હોય લાડુ ખાય તો થઈ જાય એવું સાદા એ આય રોતા મારા રાજકુમાર પૂછ્યો પટક ના જાપોટે પર હાલ હમણા ગલ્લે માર્યો હા ગલ્લે દોબેરું મેલી બૈલામો ગલ્લે ઘેર રોટલા કેટલા ખાય છે મારા રોટલા ખાઈ જતા મારી આબરૂ કાઢી કૂટી નાખતો હતો ને પતંગ બી બગડ્યો છે અને બાળી નાખ્યો અરે રાવ આનું કરવાનું આ
ગોબરિયાનો આખલો શું થાય આહ! અલ્યા જો બેરું મેલું છે આ તો હું કરું છું જો માર મારે છે મારા છોકરાને અરે આઈ કે હાલત નું અંદર લે હેડ ઈ કર હેડ ગોબરિયા ખબર પડાય અમારા છોકરા કેવો મારે છે હા? મારા ઓછાનો ઓન કેતા નહીં એટલે છૂટો મેલ દીધી વા છોકરાને મરી ગયો તમારો છોકરો લે દેખો કેટલી સાર નાક નાક કરવાની આખો દાડો ઉપાડ ઉપાડ જ કરવાની અમારે તો બીજા ધંધા જ ના હોય બીજું અમારે કોમ નહીં હોય તારે મારી ઓળશી ધરાતી જ નહીં આખો દાડો તારો આખલો તો જોર આવ્યો એટલે હું આખલો કરતો દોડી આવું છે તારો વેલો વેલો ગલ્લો તો જો બોલા આ તો પાડી ગયો છે એટલે હું છે તારે કે છે પાડી ગયો છે હું છે એટલે શું છે? મારો પતંગ પાડી નાખી મને માર્યું છે અલે હું એને ઘેર મેલીને જોશું હવારનો ઘરમાં કીધું ઘેરથી જો નેકરતો ના એમ કઈ જોશું ને ચોકડીએ જતો રહ્યો છે તારે વેલો વેલો તારા જે કરવું હોય કર આ તો હું મહી નાખ્યો તારા છોકરા જીવતો નહીં મેલું એ વાલજી મારવાની વાત કરે ને જો એટલે તારી હું એને ઘેર મેલીને જોશું તારો છોકરો ગમે તે જોક જઈને પડ્યો હોય તો મને હું કીધી મો આઈ એ ઉપરાવ તો લેશો જ નહીં મારા છોકરા ચો મારે તને ખબર છે શું મારે બતાવજે આ તો જે ખાલી મારે છે ચો મારે છે ચોક બીજા પડીને આવ્યો છે અને તું મને આઈને બતાવવા આવ્યો છે એ ઉપરાવ લેશો ને હજી ખબર પડી તો ખબર નહીં પડતી કોઈ આવી વાળમાં ના પડ્યો હોય રહ્યો એ ગમે તે એ ઓછો નહીં તાન તારા વાળો તાને ઓટોનો બુજેડું મેલ્યું છે કોઈ પૂછોડે નહીં મેલ્યું હોય સોય પેલી વારમાં ગહડાનો છે પૂછ આ છોકરું ની મારું હું તે તું લે મારો પતંગ નહીં પકડ્યો તે ભાઈ ના કે મને ધોઈવા મેલ્યો મને તું એ તારું ઓછો નહીં તું એ નો થોડો મારો છે તાન મારે નહીં લે ફરી વારે નહીં મહિના છોય પણ આવી ગયો તે ફરી વારે સીધો મંડાઈ જોઈ છે અરે ઉપરાવ લે આયો જી ઉપરાવ લીધી ચોક મારવાનો ઓછી ખાલવાની હોય છે કે ઉપરાવ લઈને આયા હતી પૂછવા તો દે પેલા મને રહ્યો તો કે નહીં યો તો ખાનો હોય આ છોકરું તે સા તું એ બોલતો હોય તારા વાળો તો ઓછો નહીં મને બધી ખબર છે કોઈ જુઠ્ઠો નહીં અમારો છોકરો હાથો તાણી, છે આ એવો મંડાઈ જોઈ મિલવા નથી મારો છોકરો હાથો એ હારો એ હોય લે પેલા પૂછવા દે મન કોણ મારે તું જી માર પતંગ ભાઈ ના કહેતા એમ કે જલ્દુ મેલી તું બેડામાં એમ કે દહેલું મેલું જ કરવા દહેલું તેલા પતંગ ભાઈ ના કહેતા ખબર નહીં પડતી ના કઈ જો તો કે હવારે ઘરમાંની જોઈ નેકરતો ના આ લડાઈઓ દખું તો હું ના કહું છું એટલે તું જોઈ જતો ના મને ખબર છે તારી તો અને ઓનું કાઢવું પડે તારે લે પણ મારા બેલું તેલા પતંગ ભાઈ ના કહેતા ને પેલા મી બદલ્યો તો જો એ નહીં આ જો બેલ જોયું બધા તું લક્ષ્મણો ભરેલો છે તારો ભાઈ શાંતિથી વાત કરવા જીજો એટલે હું નહીં કહેતો એને ઝઘડા કરી તેવાના દાડા નાના મને જોઈ જવા દે નીકળ જવા દેજે ઓછો નહીં તારો બુઓ તો કોના છોકરા પર બેઠો તો છોકરો મરી જાય લડ્યા હો તેવાના દાડા લડ્યા તો તહેવાર કહેવાય જ નહીં હોય ભાઈ શાંતિ રાખો વાત આવ શાંતિ પડશો આગો ગોબરજી એ વાલજી કોઈ નહીં અને ભાગ કી છે પાછા લડવા આવી જોઈ છે એ તો છેતરી ને કે આવ ભમાઈ ગયો હમણાં હાલ હમણાં નહીં હું ભમાવતો છે લે ભાઈ શાંતિથી તહેવાર મનાવો કે ખુશી નીકળ ઉપરારું લઈ ધોમો લડવા આવે છે વાત સાચી છે એટલે એવું તહેવાર કરવા દે નહીં તાકાત તો છે નહીં આ વાઘના મોય અને વાઘ થઈ ગયો દર તહેવાર લડાઈ કરવાની દર તહેવાર ગમે તે તહેવાર હોય ઝઘડા જ કરવાનો ખુશી તાકાત તો વાત કરશો જ નહીં તાકાત તો તમારે છેતરી ને મારી મો અલે આપણે હાલ ઉપાડે તો હતા ગોબરજી માં નાહી ગયો કરીને પેલા ફૂંદાન પઠ્યા ઉપાડો તો હું આઈ હા આ વાઘ છે ઉપર વાઘ છે બાપલ્યો અને તહેવારના દાડા હું ચાલી છે લેતા અને આ ઝઘડા મોડે આવી આખો દાડો એનો જ ઝઘડો હોય છે તહેવાર એક તહેવાર કદી હારો નહીં કરવા જતો હાર્યો મજા આવજો મન હા કો દૂધ મને હા એનો મેલ્યો તું મને આ લૂંટવા ગયા ઓઢે હજી તો હું લાડવા ગાલ્યા છે તે ધર જો કરી છે રહી જાય છે જી ધરી કાળો જાય તે આટલું બધું કરાવી જઈ શાંતિ નહીં થતી તને બાપલ્યો અરે આ વોક આ બે છોકરાનો નહીં વોક તમારે બેવાના છે નાના એમાં મારા હું વક શીખ્યો તાર હું વોક છે આ તું અડધો ગાડો છે લે સમ લૂંટવા જાય છે તાણે મારું વક નહીં મને કયો તો મારા બાપા ક્યાં દાડો થી કહું મને પતંગ લઈ આલો તો એવું કીધું જા લૂંટવા પતંગ નામ પૈસા નહીં મા બાપા એમ કીધું વોક તમારે જ છે તાણે અરે ફૂલજી આ પતંગ નો ભાવ તો જો 20 15 25 રૂપિયા પતંગ મળે છે એક અલ્યા 50 રૂપિયા હોય તહેવાર એક દાડાનો હોય છોકરાને લઈ આવવાનો હોય એ 5 રૂપિયાના પતંગ બોલે છોકરો જીવ ગુમાવે તો ચાલે ના સાલો ફૂલજી પણ આમ મારું
પતંગનો ભાવ વધી ગયો એટલે મેં નહીં લાવી આલ્યા. અલ્યા લઈ આલો પડ્યું ગોડા ખબર નહીં પડતી તમને ના ના ગોબરજી ઓને પતંગ લઈ લેતા મારા ઓળખ્યાને કીધું કે લે ઘરમાં પતંગ પડે તું તારે ઉડાડ તારે શું લૂંટવા બૂંટવા જવાનું નહીં અને ની ઓને પતંગ લાવી લે તોય મૂર્ખો મારા ઓળખે દોડે જાય છે લૂંટવા દોડે જાય છે એ કાબુ હું રાખવાનો કરવાનું તમારે મારે હોય ઓને કાબુ તમારે રાખવાનો હોય નહીં નહીં અને આ તો બરોબર ઠીક વાત છે ચોક લેબડો હોય ચડી જાય અને ચોક વાયર બાયર પતંગ ભરાઈ રહ્યો નહીં થોભલો ચડી ગયો અને નહીં કરંટ આવીને મરી ગયો હે તો શું કરવાનું મારે અલ્યા 5 રૂપિયાના પતંગ ઓલે જીવ ગુમાવાનો છોકરો વાલો છે કે 5 રૂપિયા વાલા છે તમને છોકરું વાલું તાણે પછી લઈ આલતા હોય તો ખબર નહીં પડતી વાત સાચી છે પુલજી કશો વાંધો નહીં મેં બીડી ઓછી પીવો પણ પતંગ લાવી હા પતંગ લાય ચોર રોજ રોજ લઈ આલવા 12 મહિનામાં એક દાડો તહેવાર આવે અને એને ઠૂંઠા વગર ચાલતું નહીં આખો દાડો ખેંચ ખેંચ કરશે પણ પેલું છોકરો એમ કહે કે પતંગ લઈ આલો કાકા પતંગ લઈ આલો તે મારું ઓળખ્યું કે લૂંટવા જા એમ કહેતો તો આમ હું હશે ઉગડી તારી તાણી એકલા એકલા છોકરાની હોર નહીં રાખવાની વાલજી હા. આપણે પક્ષીઓની હોર રાખવાની છે હા વાત સાચી છે હમણાં ઉતરાણ પડશે હજી એટલે ચેટલો દોડીનો ગુંચો પડ્યો છે જો ગળો પડી રહ્યો છે પુલજી ગળો એ આપણે શું કરવાનું છે હેઠા કોથળી લઈ અને હજી બધો ગુંચો ભેગો કરી કોથળી ભરી આખા ગોમમાં વેણવાનો છે વેણવાનો છે. એવું તો અમે જલ્દી બે બારી ગુચ્ચી ભેગું કરી અરે કશું વાંધો નહીં, 50 રૂપિયા મળી જાય 50 રૂપિયા નહીં જોડ જોડ લુગડો લઈ આલશું તમે આયરું કોમ પેલું કરવાનું આખા ગામમાં બધી જેટલી દોરી હોય બધી ગુંચળો વેણી અને વહેલા પર તો અમે બાલી કૂટશું અને ભાઈ બરાબર આપણે આપણી હોર રાખીએ બરોબર પણ આ પક્ષીઓને કોણ હોર રાખે બચારો કોઈ ના રાખે. હે? પેલો ઘૂંસળો પડ્યો હોય બચારો આવું હે અને એટલો વેટાઈ જાય તે બચારાના પગે કપાઈ જાય અને વાપરી ગોબરજી એ તો કરી દઈએ પણ વાલજી આપણે 1000 રૂપિયા લાવો તે કૂતરો માટે લાડવાય લાવીએ કૂતરો બાટ હા પુલજી વાત સાચી આપણે એકલા લાડવા ખાઈએ તો કૂતરો બાટ તો હશે નાખો હે કૂતરો ઈવણીએ બચારાને જોવો ખાવા ના ખવડાવો. ગોબરજી પૂળા છે કે પૂરા સુઈ લે આપણે ઘણા છે થોડા થોડા પૂળા આલો એટલે ગાયોને આલી આવીએ મારા એ પસા પુલાસી લઈ દોડો કશું વાંધો નહીં હેળો તાર. બધાને ખાઈએ. હો કશું વધુ નહીં એડો એમાં હું પૂરામાં તો યાર તાણી હમણાં એલો એ કરી દઈએ અને હજે દોરીનો ગુંચો વેણી દઈએ હા ઉતરો કરી એટલે કરી દોડવી હા લે એડો તાણી એકલા દો મને આલજો